હાલમાં સમગ્ર ગુજરાત સહિત જિલ્લામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ગોધરા શહેરમાં એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દૂર દૂરથી સારવાર અર્થે હોસ્પિટલમાં આવે છે। ત્યારે હોસ્પિટલની અંદર અપૂરતા પંખાઓની સુવિધાને લીધે દર્દીઓને પરસેવે રેપઝેપ થવું પડે છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ત્યારે હોસ્પિટલના દરેક વોર્ડ દીઠ પંખાની સંખ્યા વધારવા માટે પંચમહાલ જિલ્લાના સર્વ સમાજ સેના દ્વારા સિવિલ સર્જનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગોધરા શહેરમાં સિવિલ હોસ્પિટલ આવેલું છે, જે છેલ્લા કેટલાય સમયથી અમુક પંખા ચાલુ છે અને અમુક બંધ અવસ્થામાં હતા, જેના કારણે ગોધરાના સર્વ સમાજ સેનાના કાર્યકરો દ્વારા સિવિલ સર્જનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેનો GTN મીડિયા નેટવર્ક પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। ત્યારે ગણતરીના દિવસો ધીમી ગતિએ ચાલી રહેલા પંખાની રિપેરિંગ કામ અને વોર્ડ દીઠ નવીન પંખા નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે। ગોધરા શહેરના સિવિલ હોસ્પિટલમાં અમે સર્વ સમાજ ટીમ દ્વારા મુલાકાત લીધી હતી। તે દરમિયાન અમે જોયું કે મોટાભાગના વોર્ડમાં પંખા બિસ્માર હાલતમાં હતા, બંધ હાલતમાં હતા અથવા તો ધીમા ફરતા હતા અને અમુક વોર્ડમાં જે વચ્ચેની લાઈન હતી, વચ્ચે પલંગ મૂકવામાં આવેલા હતા દર્દીઓ માટે, તે વચ્ચેની લાઈનમાં સીલિંગ ફેન કે ટેબલ ફેનની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી। ત્યારે આ વખતે ભર ઉનાળે કાળઝાળ ગરમી પડી છે, લોકો હેરાન પરેશાન થયા છે અને પંચમહાલ જિલ્લાની મોટામાં મોટી હોસ્પિટલ ત્યાં આગળ જો આવી સુવિધા ન હોય તો તે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય। માટે સર્વ સમાજ સેના પંચમહાલ ટીમ તરફથી ગોધરા સિવિલ સર્જનને આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, જેના સંદર્ભે તાત્કાલિક ધોરણે 5 દિવસના સમયમાં આવેદનની બાબતને ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલમાં નવા પંખાનું વાયરિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, નવા પંખા લગાવવામાં આવશે અને જે પંખા ધીમા ફરતા હતા, બંધ હતા, તેનું પણ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે।